કોલેજ જવાનું તો મને બસમાં જઈને. A few inches later. કોલેજમાં હવે આઈડી કાર્ડનું ચેકિંગ ચાલુ થઈ ગયું છે. બિકોઝ ટેરરિસ્ટ આવવાના છે આના જેવા. હવે જઈએ તો પેપર આપવા માટે. આ લોકો પહેલી વાર ટાઈમે આવી ગયા છે. કેટલા ફોન આજે એક બી ફોન નહીં કર્યો ને મેં, એટલે એ લોકો ટાઈમે આવે. રોજ ફોન કરું ત્યારે એ લોકો ટાઈમે નથી આવતા. ચાલો મળીએ એક્ઝામ પછી હવે. A few moments later. ગાઈઝ આજુ લખી રહ્યો છે પેપર. આજો मैं कब हो गया ये कब हुआ कब આપણે નીકળી ગયા. એટલું ઇઝી પેપર નહોતું ને એટલું હાર્ડ બી નહોતું. લાઈક મીડિયમ પેપર હતું. કંઈ ડિસ્ક્રાઈબ ના કરી શકીએ કે સારા માર્ક્સ આવશે કે એકદમ ખરાબ માર્ક્સ આવશે. નોર્મલ હતું. આવડ્યું બી અને ના બી આવડ્યું. યાર આ જીટીયુવાળા આ વર્ષે કેમ આવું કરી રહ્યા છે? દિમાગ હટાઈ રહ્યા છે. પહેલાં છે ને એકદમ હાર્ડ કાઢશે, પછી એકદમ ઇઝી કાઢ્યું સેકન્ડવાળું, પછી હવે પાછું હાર્ડ નહીં મીડિયમ કાઢ્યું એમ. હવે જોઈએ બીજા બે પેપર કેવા નીકળે છે. બીજા પેપર પર તો હાર્ડ નીકળે ને તો બી વાંધો નહીં, એમાં તો આવડે છે. A few inches later. છું ઘરે અને જરા બી મૂડ નથી. હું મમ્મીથી બહુ ગુસ્સે છું. એમાં મારે મેચ જોવા જવી હતી અને મમ્મીએ મને ના પાડી દીધી કે નથી જવાનું. એટલે હું એના જોડે સાચેમાં વાત નહીં કરતી. હંમેશા મારે ક્યાંય જવાનું હોય તો મને ના પાડી દે, અને બધાને જવાનું હોય તો બધાને જવા દે, ખાલી મને જ નહીં જવા દે. હું મને જો વાત બી નહીં કરતી, મૂડ બી નથી, એટલે હું સૂઈ જઈશ શાંતિથી. ગાઈઝ ઉઠી ગઈ છું ઊંઘીને, અને થોડી શરદી જેવું છે. તબિયત બી ઠીક નથી લાગતી એન્ડ મૂડ તો જરા બી નથી. કે જ્યારથી આવ્યા ત્યારથી લાઈક કોઈની જોડે કોઈ વાત જ નહીં કરી. એ લોકો સામેથી આમ બોલાય કરે, વાત કરવા ટ્રાય કરે, પણ હું કશું જ બોલી નહીં. બિકોઝ મારે નથી કરવી વાત, તો નથી કરવી એમ. હજુ સુધી બનાવવા નથી આવ્યા, ખાલી વાત કરતા હતા. એમ બનાવવા તો ખબર નહીં આવશે કે નહીં આવે, આઈ ડોન્ટ નો. જ્યાં સુધી નહીં બનાવે ત્યાં સુધી હું ડિસ્ટન્સ તો વાત નથી કરવાની. બાકી હંમેશા હું સામે ચાલીને જાઉં કે ના ભાઈ મૂકો હવે, શું એવી મતલબ બોલું ના રસ્તે ને બેસવાનું નાની વાત પર ને. હું હંમેશાનું થઈ ગયું ને, એટલે હવે તો હું નથી જ જવાની ડિસ્ટન્સ. જે થવું હોય ને એ થાય. અને ગાઈસ હું રડી નથી રહી, શરદીના લીધે એવો અવાજ છે. અને મારું મોઢું થોડુંક ઉતરેલું છે, બટ છે તો છે. હવે એ કોઈ એક્ટિંગ વેક્ટિંગ નથી યાર. એટલે આમ સહેજ મને ના સાંભળવાની આદત નથી, અને મને ના પાડે ને એટલે મને આમ ગુસ્સો આવી જાય. મને ના કેમ પાડી એમ. આઈ હેટ રિજેક્શન જેવું છે એક મોમેન્ટ ઉપર. મમ્મીએ પાઉંભાજી બનાવ્યું છે આજે. ટેસ્ટી છે પણ સ્ટીલ ખાવાનો એવો મૂડ નથી. લાઈક આજના દિવસમાં કશું ઇન્ટરેસ્ટિંગ હતું નહીં, મતલબ નોર્મલ ડે જ હતો. એન્ડ હજુ સુધી એ લોકોએ મને બનાવ્યું નથી, એટલે છેલ્લે એવી વાત થઈ કે હવે કે તાર જ્યાં જવું હોય ત્યાં જજે, અમને પૂછવા ના આવતી ને આમને તેમને ફલાણું ઢાંકણું ને એવી રીતે એમ. કશું ના મળે એટલે લાસ્ટમાં એ જ આવી જાય કે તમારે જે કરવું એ કરો એમ. જ્યારે જવાનું હોય ને ત્યારે એ વસ્તુ ના આવે, તમારે જે કરવું એ કરો. બધું પતી જાય ને પછી એ વસ્તુ યાદ આવે કે હો તારે જે કરવું હોય એ કરજે એમ. કંઈ નહીં, બકવાસ દિવસ હતો, કોઈ એટલો સારો દિવસ નહોતો. તો મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ અને ગુડ નાઇટ.